વળકો થયો. જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. કે આજે આપણે શું બનાવવાનું છે એ હું તમને આઈટમ કહી દઉં. આજે આપણે બનાવવાનું છે ઉંબાડિયું. એટલે ઉંબાડિયું કઈ રીતે બનાવવાનું છે એ આપણે લોકેશન ઉપર જઈને હું તમને બતાવું. ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર. અને આ બાજુ હું તમને બધું બતાવી દઉં. આપણે ઉંબાડિયું બનાવવાનું લાલબા. ઉંબાડિયું. હા, આ બાજુ આવો કેમેરામેન, ઓમ કરીને. બધી સબ્જી બતાવી દો. જો પેલું પડી રતાળું હ, આ પાપડી હ, આ લીલું લસણ, આ લીલા ધોણા હે, આ શક્કરીય, આ હળદર, બટાકા, પટ્ટા, તુવેર, આદુ અને લીલા મરચા, સૂકું લસણ અને આ બીજી અંદર નાખવાના ગરમ મસાલા હે. કોઈ દાડો મિત્રો ઉંબાડિયું કાઢ્યું નહીં કે કદી બનાવ્યું નહીં. આ પહેલી વખત બનાવીએ છીએ, જોઈએ કેવું બનાવે, ચેક કરવા ઓલે બનાવીએ છીએ. તો મિત્રો, ઉંબાડિયું બનાવવાનું હોય. ઉંબાડિયું નોમ જ પહેલી વાર વાપરી મેં. એમાં બધી સબ્જીની જરૂર પડશે, જોઈ લો. ના, બધું ધોવાનું હોય પહેલાં તો. આપણે ધોઈ દઈએ પહેલાં. જો લીલા મરચાંનો પેસ્ટ બનાવવાનો હો, એના માટે થઈ અને હું મરચાં કટિંગ કરવા બે ગયો. જુઓ, લીલા મરચાંનો પેસ્ટ બનાવવાનો. જય માતાજી મિત્રો, હવે આપણે ધોળા વાટવા બેસી ગયા છીએ. તો મિત્રો, પહેલાં તો સબ્જી નોમે બધું ભૂલી જેવું હતું, પણ હવે એમાં લહણની જરૂર પડશે આપણે. તો આપણે લહણ વાટી દઈએ. ઉંબાડિયું હતું મારું ઓળખી ભૂલી જવાય. આ નવું લાવે ને એટલે આવું થાય. નવું ચો વર્ષો જૂનું. ભાઈ, અમે પહેલી વાર વાપરીએ ને પહેલી વાર ખાઈએ છીએ. હરી અમે જ પહેલી વખત ખાવાના, તારી વાત કરતા. આ તો ઘડીઓ વાળીની સબ્જી કહેવાય યાર, ઉંબાડિયું. મિત્રો, આ રતાળાનો હે ને ફૂલીને જ છે. બધા એમ કહેતા હોય કે અમે રીતે સોલું ને કે હાથમાં ખણ આવે. હવે આપણે તો કદી કાધું નહીં, કદી લાયા નહીં, તો ખબર હોય. પણ આ શાકભાજીવાળો એવું કહેતો હતો કે ભાઈ ખણ આવશે, એટલે આપણે એક હાથે તેલીમાં પકડી રાખ્યું ને એક હાથે ફૂલી લઈએ. મને પણ આબા મોડી હાથ જોવા જાય. મિત્રો, આપણે ઉંબાડિયું બનાવવાનું હતું એટલે આપણે માટલી અને શાહની ઠેલી લાવવાની બાકી રહી ગઈ, તો આપણે લેવા ગયા. તો મિત્રો, ઉંબાડિયું બનાવવા માટે આપણે ભટ્ટાની જરૂર પડશે. તો ભટ્ટાના આપણે થોડા મોટા મોટા કાપી લેવા. તો મિત્રો, પહેલાં વાટે શક્કરીએ, પછી વાટે બટાકા, આ વાટ્યું રતાળું. તો મિત્રો, હવે આપણે બની જાય પેસ્ટ. જુઓ, પહેલાં લીધા મરચાં, આ છે લીલું લસણ, આ છે લીલા ધોણા. હવે અંદર નાખશું થોડુંક જીરું, થોડાક ધોણા અને થોડોક અજમો. બરોબર, મીઠું તો આપણે પાછળથી નાખશું. સારું, લેવાનો પેસ્ટ કરી દો. તો મિત્રો, હવે આનો આપણે પેસ્ટ બનાવી દઈશું. કરો ચાલો ડાઈવર.
મિત્રો જો પેસ્ટ તૈયાર થઈ ગયો, હજુ થોડી વાર આપણે થવા દઈએ. ચાલુ કરો. તૈયાર. ધૂણા નીકળી તો મિત્રો આનો પેસ્ટ તૈયાર થઈ ગયો. હવે બીજો શાનો પેસ્ટ બનાવવાનો કહો? આનો તો હજુ બીજું બાકી જ છે. આનો પણ પેસ્ટ બનાવવાનો. પાપડી અને તુવેર છે, એની અંદર આપણે આ પેસ્ટ ભેળવી દેવું, પછી એને હલાવી દેવું. હા, સરસ મજાનું મિક્સ કરી દે. લાવ થઈ ગયું. રેડો. એટલું કરતો આની અંદર આપણે મિક્સ કરી અને બધું ભેળવી દે. બરોબર, પેસ્ટ થઈ ગયું. તો મિત્રો હું તમને આખા બ્લોગમાં ક્યાંય જોવા નહીં મળ્યો હોય તો હું અહીંયા એડિટિંગ કરું અને મને એ ફાવતું નહીં, તો હું અહીંયા મારું કામ જ કરું. મિત્રો જે વાસણ બગડે એ સબ્જી ને બધું કાપતા તો એ વાહણ આપણે ઘસી દેશું. તો મિત્રો અંદર બધું મિક્સ કરી નાખ્યું, જોઈ લો તમે, જોઈ લો. હવે આની અંદર આ આખું લહણ જે બહાર પડ્યું છે અંદર નાખી દેવું. આખે આખું લો. બરોબર. હવે આમાં હદમો લાવો. આર્યો હદમો લો. અમારા હાથમાં લો. આપણે નાખી દેવું અંદર અજમો. બરોબર. હવે મેં આટલું આપેલું છે. આર્યું મેં આટલું નમાવો આબા દો. કશો વાંધો નાખો. ખાલી કરી દો. મિત્રો મેં આટલું ભેળવી દીધું, અજમો ભેળવી દીધો. હવે પેલી માટલી આ બાદ લાવો. મિત્રો અમારા જોડે પત્તા છીએ મેળવા એ તો અમને ખબર નથી, પણ હવે જે અમારા ખેતરમાં ઉગે તે દેશી પત્તા લાયા છે. આમ તો મિત્રો હવે માટલીમાં હે ને પત્તા ગોઠવી દઈએ અમે. જોઈ લો, અમારા જોડે જે ખેતરમાં પત્તા હતા એ લાયા છે. એની અંદર આપણ દેવું. પકડો વિදුલા. માટલું કમ્પ્લીટ ભરાઈ ગયું હોય. હવે આનો ઉપરથી આપણે બંધ કરી દઈએ. લેવલ ટુ લેવલ આવી મિત્રો. હા, અંદાજ સારો હો ને? ના વધ્યું કે ના ઘટ્યું. બીજું કાશું પડી ચારો બેસનો જારના ડોકા મેં લાવો. બહાર ના આવતું.
જો માટલું કમ્પ્લીટ પેક થઈ ગયું છે. હવે અને લઈ જાઓ આપણે પાઠો પાડી અને પછી પાઠામાં અને શેકવા છડો. તો મિત્રો હવે થોડા ઘણા આપણે થોડે મોરે લાકડા ગોઠવશું. લાકડા ગોઠવી અને પછી સોના ગોઠવશું. હા ઉંબાળિયાને બરોબરનું બફાવા દેવું પડશે. માટલામાં ઉંબાડી અને બાફવાનું છે. ચેતાવ હવ તે તો મોરો મેં મિત્રો બાઇક માંથી પેટ્રોલ કાઢ્યું થોડું અને હવે કોરે મોરે રેડીએ હે એટલે હળી મારશે એટલે એકદમ કોરે મોરે આગ પકડી લે. આમ તો હટ આગ પકડા નહીં. હવે કેમેરામેન ચાલુ રાખજો. આગ ચીવી પકડે જોવાનું હાલ. ચાલો હવે રાખો આટલું. જો વળકો થયો. ભંગું થઈને હજી આવે તો ગાડી હળગાવાની એક પુષ્પામાં. ના બોમ્બ ખોલવાનો ખાલી. હવે એની આગ પકડી લે. ઓલવાય નહીં. ઓલવાય તો આપણા જોડે જાદુ છે. તો આનો પાકતા કમ્પ્લીટ લગભગ 1 કલાક ઉપર ટાઈમ થઈ ગયો હો. દેતવાય કેટલો હળગાયો, સોણાય કેટલો હળગાયો, પછી કે પાચ્યું કે નહીં પાચ્યું. રોમ જોણા જોઈ લો. કેવું બન્યું એ તો ભગવાનને ખબર હો. હવે લઈ જઈએ ઠાબન જગ્યાએ. તો મિત્રો જો અંદર જે વસ્તુ મીચી હતી એ પેલા કાઢી લઈએ. પેલો ચીપિયો લાવો. અંદર તો વરાળ જેવી આવા ગરમ ગરમ. ચીપિયો લાવો બા. ચીપિયો વગર કોઈ મેળ પડે એમ નહીં. તો મિત્રો જ્યાં ઉપર ઢોકણામાં આળો ઢોચ્યો તો એ પેલા આવડા ઢોકળી છે. ઉડા તો ભાઈ ઢોચ્યા હતા. પેલા બીજું ઢોચ્યું. પેલા હાટેલો અને પગ બીજું હતું મોય. ચીલ હતો. હા. ચીલ ને પત્તા હતો સના કોઈ પેલા મૂળા ના પત્તા હતા. મેં તો હારી આવો ભાઈ. એક લાઈન મોઢામાં પાણી આવી જશે મિત્રો. ગોલ એવો રાખ્યો ભાઈ. નદીઓ એવા માણસી નદીઓ. બધા તાકતા નહીં આ બાજુ. શક્તિ તો આવું મળી. માટલો ઘેર લઈ જજો લે આવો પાણી ભરવા. માટલું છે કઈ કમ્પ્લીટ હવે ગાંઠવું પડશે. ચલો હવે નમાઈ ગયા. નમાઈ દો. લો બા ચમચો લાય. ભરી જો. અરે આ કોક નીકળી. બારો પર પત્તાઈ કોઈ ચેક ના. નેચર થી આયા. આ ખાટલી પેલા આવી પત્તા. બગાડશે. પત્તા લઈ લો. મને પાપડી ને ના હોય ખાલી એટલું વધારે. એ આ તો પેલી પાપડી નીકળા. નેચર નહીં એ નેચર ના માલ. આચું કાઢો. બારો કંચરો અહીં નીકળો કંચરો બરોબર. એ તો પછી કાઢ લેવાનું કાઢો. માટલું ફૂટી જા. બારો બળે. કાઢ દે. કાઢ લો. ચાલુ રાખજો. કાઢો કે શું કરો? હા બરોબર. પત્તા કાઢતા રહો. નહીં પત્તા આયા. આ રે પત્તા આયા. એ તો કાઢીએ પતા. એ તો પછી કાઢીએ. આ રહ્યું. આ પત્તું પડ્યું લઈ લો. આ તો આ નેચર રહ્યું. આ રહ્યું. બરાબર નહીં નીકળા. હા આખું આમ પકડી દે. બરાબર પત્તા કાઢજો. પત્તા કાઢો. હા ઉબાડ્યું. કાઢો પત્તા કાઢ લે પેલા. તો મિત્રો અમે જેટલી મહેનત પોકા તમે જુઓ.
મહેનત તો મિત્રો કલાકના બેઠા તાં ચડ્યું સારી. હળગાઈ થાકી. ઉંબાડિયું નહીં ખવાતું. એ પતા લે લે પતા હજુ ગમ હોય ખાલી 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 આ રહ્યું આ બાજુ સોડી ગયું બસ થઈ ગયું ખાલી રે. આ રહ્યું જો બા આ ખૂણામાં પડ્યું હવે નહીં જેલા હુआ ભટ્ટાઈ डाल दो. મિત્રો ચાલશે અમે આવી જાય ઉંબાડી ખાવતા આવી જાવ તો મિત્રો સરસ મજાનું ઉંબાડિયું તૈયાર થઈ ગયું. હવે સ્વાદમાં કેવું હ તો આપણે ખાવા બેસીએ પછી કહીએ. મિત્રો ઉંબાડી બનાવતા પહેલી વખત એવું બન્યું કે રેસીપીમાં ફોફો પડ્યા. આ રેસીપીમાં જબ્બર ફોફો પડી ગયા. હાલો ભાઈ થાળીઓ લાવી દેજો કે હાલો બધા. મિત્રો જો સરસ મજાનું બન્યું તો લાગે છે અને જોડે જલેબી પણ લાવી દીધી બરોબર. એટલે હું દરેક જણને પીરસી દઉં બધા ખાહે તાણા કહે કે કેવું બન્યું બરોબર. કાઢી લે ખાતા નહીં કોઈ કે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો અન્નપૂર્ણા માત કી જય. એ તો ચાલે. ચાલુ કરો ભાઈ. લે બોલ્યા. મિત્રો આ ઉંબાડિયું ને જલેબી એકદમ સુપર. તો મિત્રો ઉંબાડિયું એકદમ મસ્ત બન્યું ને અંગત જલેબી એટલે મજા આવી ગઈ. મિત્રો ઉંબાડિયું એટલા સુપર બન્યું પહેલી ફેર ખાધું મસ્ત. ઉંબાડી એક નંબર હ મિત્રો. ઉંબાડિયું પહેલી વાર ગાધું હોય ને પહેલી વાર નોમે આપ્યું હોય પણ મસ્ત બન્યું. પહેલી વારનો અનુભવ છે ઉંબાડિયાનો. પછી એક નંબર ટેસ્ટી જલેબી બંને એકદમ બેસ્ટ. મિત્રો ઉંબાડિયું એકદમ ટેસ્ટી બન્યું. સ્વાદમાં સારું હોય મસ્ત લાગે. મિત્રો એકદમ ઉંબાડિયું જોરદાર બન્યું અને સાથે જલેબી પણ મજા આવે. મિત્રો બનાવતો તો હું આ ઉંબાડિયું તાણ જ મેં કીધું હતું અખતરો કરીએ કદી ખાધું નહીં. આ પહેલી વખત બનાવે પહેલી વખત તે પણ એક નંબર ટેસ્ટ સાથે જલેબીની પણ મોત કરે. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલ છે. રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર બ્લોગ એન્ડ લુકર અને ફેસબુકમાં 3 પેજ છે. તો એક પેજનું નામ રાજા બહુચર, બીજા પેજનું નામ પોંચો પાટણ બ્લોગ્સ અને ત્રીજા પેજનું નામ રાજા બહુચર રસોઈ. ત્રણે પેજને ફોલો કરજો, 3 ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.